હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે એક ડેઝર્ટ બનાવશું, મેંગો ડેઝર્ટ. તે એકદમ ઇઝી બની જાય છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં આખું ઘર એન્જોય કરી શકે છે. તો એવા ટેસ્ટી ડેઝર્ટની આજે રેસીપી જોશું. તમે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મેંગો ડેઝર્ટ બનાવવા માટે આપણે આ 2 મેંગો લીધા છે. આ મેંગો ફ્લેવરનો આઈસ્ક્રીમ છે. દૂધ અડધો લીટર, બદામ, કસ્ટર્ડ પાવડર, ખાંડ અને આ ટોસ્ટ. હવે આટલી વસ્તુથી આપણે ડેઝર્ટ બનાવશું. તો અહીંયા ગેસ ઉપર આપણે પેન મૂકી દીધું છે. એની અંદર આપણે આ દૂધ એડ કરી દઈશું. હવે આ દૂધમાંથી આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડરમાં નાખી અને આપણે કસ્ટર્ડ પાવડરને ઓગાળી લઈશું. તો દૂધ ગરમ મૂકી દીધું છે. એની અંદર આપણે આટલી ખાંડ નાખી દઈશું. ખાંડ મેં 3 ચમચી લીધી છે. તમે સ્વીટ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તો આપણું દૂધ ઉકળી ગયું છે અને ખાંડ ઓગળી ગઈ છે. તો હવે એની અંદર આપણે આ કસ્ટર્ડ પાવડર ગોળ્યો હતો એ આમાં એડ કરી દઈશું. તો કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી આપણું દૂધ ઉકળી અને એકદમ તૈયાર થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું. તો આપણું કસ્ટર્ડ તૈયાર થઈ ગયું છે. એને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આપણું કસ્ટર્ડ હતું એને બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લીધું છે. હવે એની અંદર આપણે 1 કેરીનો પલ્પ તૈયાર કરી લીધો છે અને 1 કેરીના ઝીણા કટકા કરી લીધા છે. તો આ 1 કેરીનો પલ્પ આપણે અંદર એડ કરી દઈશું. હવે એની અંદર મેં આ મેંગો ફ્લેવરનો આઈસ્ક્રીમ લીધો છે. તમારી પાસે મેંગો ફ્લેવર ના હોય તો વેનીલા ફ્લેવર પણ લઈ શકો છો. તો એ પણ આપણે આમાં એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણે આ ટ્રે લઈ લીધી છે. એની અંદર આ ટોસ્ટ જે આવે છે ઇલાયચી ટોસ્ટ એ લેવાના છે અને એની ઉપર આપણે કસ્ટર્ડ પાથરવાનો છે. તો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. વેકેશનમાં અને એમાં બાળકો ભેગા થયા હોય તો આપણે એ લોકોને આવું સાંજે બનાવી અને એન્જોય કરાવી શકીએ છીએ. તો આપણા ટોસ્ટ આપણે ગોઠવી દીધા છે અને આ ગરમ જ હોય તો ગરમ પણ રેડી દેવાનું છે. ઠંડુ થવાની રાહ જોવાની જરૂર નથી પડતી. તો આની પર ડેઝર્ટ પાથરી દઈશું. આપણે આઈસ્ક્રીમ એડ કર્યો છે તો ક્રીમ એડ કરવાની જરૂર નથી પડતી. અને આપણે જે ઝીણી કેરી કટ કરી હતી એ એની પર સ્પ્રિંકલ કરી દઈશું. હવે એની પર એક બીજું લેયર કરશું. તો આપણું બીજું લેયર પણ રેડી થઈ ગયું છે. હવે એની પર આપણે આ બીજું કસ્ટર્ડ રેડી દઈશું. હવે એની પર આપણે કેરી બધી પાથરી દઈશું. હવે એની અંદર આપણે આ બદામની જે કતરણ કરી હતી એ પણ ઉપર છાંટી દઈશું અને પછી આને ફ્રીજમાં સેટ થવા માટે 2 કલાક રાખી દેવાનું છે. તો આપણી બદામની કતરણ છંટાઈ ગઈ છે. હવે આને 2 કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. 2 કલાક થઈ ગયા છે અને આપણું ડેઝર્ટ ખાવા માટે રેડી થઈ ગયું છે. તો આપણું ડેઝર્ટ તૈયાર થઈ ગયું છે. ખૂબ જ ટેસ્ટી છે. તમે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી એન્જોય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો.